અહીંયા પાવ કે બાબા તું જાની બાપા તમે ભાગો હર્ષુ તારા મોબાઈલ મારા વિડિયામાં હોય જ મારા મોબાઈલ આપણે કાનજીભાઈ પરમાર બહુ જોરદારની ગાડી આવી ગઈ છે આની ગાડી છે હેલો દોસ્તો કેમ છો મજામાં સ્વાગત છે આપણા નાઇટ વ્લોગમાં આજે અમે નીકળ્યા છે ભોળાદ સાળંગપુર તમે જોઈ શકો છો ઘરેથી નીકળી ગયા છે અમે હવે જઈએ છે 4 વ્હીલ બાજુ આપણે ઘેર તમે જોઈ શકો છો ઘીરા પણ પડ્યા છે ઘીરા મૂકીને ભાગ્યા છે અમે સાળંગપુર ભોળાદ બાજુ આપણી આ ગાડી આવી ગઈ છે અલ્ટિકા એના ડ્રાઈવર છે કાનજીભાઈ પરમાર ફાઇનલી દોસ્તો અમે પૂગી ગયા છે સાળંગપુર તમે જોઈ શકો છો આજે રવિવારનો સમય છે ટ્રાફિક પણ બહુ જોરદારની છે અમે લોકો પણ લાઈનમાં ઊભા છે બહુ ટ્રાફિક છે આજે જોઈ શકો છો તમે આપણા સાથે કાનજીભાઈ પરમાર પણ છે ગાડીના ડ્રાઈવર બહુ જોરદારની ગાડી આવી ગઈ તમે ક્યાં જાવ લઈ લે હો જો ફાઇનલી અમે સાળંગપુર આવી ગયા છે તમે જોઈ શકો છો મંદિર બહુ જોરદારની અત્યારે તો ઓછી ભીડ છે અમે આગળ ઊભા હતા ને તો અડધી કલાક ઊભું પડ્યું હતું આ ભીડમાં તમે જોઈ શકો છો કાનજીભાઈ પરમાર પણ અમારી સાથે છે ગાડીના ડ્રાઈવર જોઉં આ યશપાલભાઈ છે સગારકા આ નીરવ સગારકા કષ્ટભજન આ ભોજનાલય છે કષ્ટભજન આ મંદિર આજ રવિવાર છે તો જોરદારની ટ્રાફિક છે મંદિર ઉપર આવ્યા છે તમે જોઈ શકો છો એક પાઠ પૂજન ચાલુ છે મંદિરનો પ્રવેશ દ્વાર આપણે કાનજીભાઈ ને ઈશ્વરભાઈ આવે છે અંદરનું વ્યૂ બહુ જોરદાર છે નીરવ અને કાનજીભાઈ અમારી સાથે છે હવે અમે લોકો જઈએ છીએ ભોજનાલયમાં કેમ કે ભૂખ પણ લાગી છે પ્રવેશ કરીએ હવે તમે જોઈ શકો દોસ્તો હનુમાન બાપાની મૂર્તિ છે શ્રીફળ નાખે ભાંગી નીકળી જાય હેલો દોસ્તો તમે જોઈ શકો છો
આપણે સાળંગપુર હનુમાન દાદાની મૂર્તિ આવી ગયા છે. આ હનુમાન બાપાની મૂર્તિ છે, બહુ જોરદારની છે. જો પબ્લિક ફોટા પાડે છે, આખું ગાર્ડન છે. બહુ નામચીન મૂર્તિ છે આ. ચાલો હવે અહીંથી નીકળીએ અમે. દોસ્તો તમે જોઈ શકો છો, ભૂખ લાગી હતી તો આપણે ઘરનું જ બનાવેલું હતું ના, હાઈવે ઉપર રોકી દીધી છે ગાડી ને બેસી ગયા છે જમવા બધા. हेलो चहा गाठिया खावा हेलो दोस्तो આ દસું છે. चलो खाने यार હા નીરવ, તમે કઈ કહેવા માંગશો? ના મને અમારી સાથે સુમિતા પણ છે, કઈ કહેવા માંગશો? હા ચા પરોઠી ખાવા હાલો ગીરીશું ટાટા કર દે ગ્રીસી એક્ઝેક્ટ. હાય હેલો ચલો દોસ્તો. તો અમે જો ફાઇનલી ઘોડા ઉગી ગયા છે, તમે જોઈ શકો છો. આ દાદાનું સાનિધ્ય. ઘોડા દ્વારા દાદા. આપણે કાનજીભાઈ પરમાર, બહુ જોરદારની ગાડી આવી ગઈ છે, અહીંની ગાડી છે. દોસ્તો તમે જોઈ શકો છો, આપણે ફાઇનલી પહોંચી ગયા છે દાદાના સાનિધ્યમાં. થોડા દ્વારા દાદા. હેલો દોસ્તો, આ જોઈ શકો છો એનો અખંડ ધૂણો છે. અહીંયા તમે જોઈ શકો છો, આ યજ્ઞ છે, એના બાપાનું સાનિધ્ય છે. આ સાઈડ જમણવા ચાલુ છે, પ્રસાદ. ફોટો પાડવા માટે સ્પેશિયલ રાખેલું દાદાનું સાનિધ્ય, ઘોડા દ્વારા ભાગ. હેલો દોસ્તો, મારા ફૂલ વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો, જેથી કરીને તમને મારી નોટિફિકેશન મળી જાય છે. થેન્ક यू सो मच. मिलते हैं नए व्लॉग पे.